હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ભરેલો રોટલો. આ રોટલા સાથે તમારી કોઈ શાક બનાવવાની પણ જરૂર નહીં પડે, એટલો હેલ્ધી અને ટેસ્ટી બનશે. અને આ રોટલો આજે મારા મમ્મી બનાવવાના છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલો રોટલો બનાવીશું. તો એ માટે મેથીની ભાજી સુધારી અને ધોઈ નાખી છે. તે લેશું. લીલું લસણ ઝીણું સમારી લીધું છે. એડ કરીશું. નમક નાખીશું સ્વાદ પ્રમાણે. તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. પછી થોડા અજમા નાખીશું. આ રીતે હાથમાં લઈ અને આ રીતે મસળીને નાખવાના. અને જીરું નાખીશું, એ પણ આ રીતે થોડું મસળી નાખીશું. હવે હિંગ નાખીશું. હળદર નાખીશું. હળદર થોડી વધારે લેવાની. શિયાળામાં હળદર વધારે વાપરવાની રસોઈ બનાવવામાં. ધાણા જીરું પાવડર. ભરેલા રોટલામાં મસાલો બધો ભરપૂર લેવાનો. લાલ મરચું એ તમે જેટલું વધારે કે ઓછું તીખું ખાવ એ પ્રમાણે લાલ મરચું લેવાનું. અને એમાં લીલું મરચું પણ લઈ શકાય. હવે માખણ નાખવાનું છે. એમાં માખણ બધા મસાલા આમાં ઉમેરી દીધા છે. હવે આ મિક્સ કરવાનું છે. હાથેથી જ કરવું પડશે. આ રીતે મિક્સ કરી દેવાનું બધું. આમાં ઘી પણ ઉમેરી શકાય. માખણ ઉમેર્યું છે. મસાલો આ રીતે મિક્સ કરીને ચાખી જોવાનું. જો મીઠું ઓછું લાગે તો એમાં ઉમેરી દેવાનું. વધારે લાગે તો થોડાક બીજા મસાલા ઉમેરી દેવાના, એટલે ખારાશ થોડીક મોટી જાય. રોટલો બનાવવાનું શરૂ કરીએ. મીઠું લેવાનું છે. બાજરીના રોટલામાં નાખવા. થોડું પાણી નાખે એટલે મીઠું ઓગળી જાય. હવે આ લોટ ચાળી લીધો છે. બાજરાનો લોટ લેવાનો છે, ચાળેલો. થોડું થોડું પાણી ઉમેરતા જાય અને આપણે લોટને બરાબર મસાડવાનો છે. હવે આ મસાલો આપણે આમાં ઉમેરવાનો છે.
આ રીતે અંદર મસાલો ઉમેરી અને આ રીતે હવે રોટલાને ટીપવાનો છે. જે રીતે આપણે રોટલો બનાવીએ એ જ રીતે આપણે રોટલો બનાવી નાખવાનો છે. હળવા હાથે ટીપવાનો કે આપણે જે અંદર પૂરણ ભરેલું છે એ ફાટી ન જાય ને બહાર ન નીકળી જાય એ માટે. પાટલી ઉપર ટીપવાનું છે કે જેથી ફાટી જવાની બીક ન લાગે. તો એ માટે પાટલી લીધી છે અને આ રીતે પ્લાસ્ટિક લેવાનું છે. તેના પર થોડોક લોટ સ્પ્રેડ કરી દેવાનો, થોડો ઉપરથી રીતે લગાવી દેવાનો. હવે એકદમ હળવે હાથે આપણે ટીપવાનો છે, અથવા તો વેલણથી તે વણી શકાય. ગયો છે તાવડીમાં શેકાવા નાખી દઈશું. પતી ગઈ છે તાવડી. ભરેલો રોટલો બનાવવાની બીજી રીત આ રીતે એક રોટલો બનાવી અને મૂકી દેવાનો. પછી એના પર આ પૂરણ પાથરી દેવાનું અને જે મસાલો બનાવ્યો છે ને એ મસાલો આની ઉપર પાથરી દેવાનો. એની ઉપર ઘી લગાવી દેવાનું. આ રીતે બીજો રોટલો બનાવી અને ઉપર મૂકી દેવાનો. આ રીતે અને આ બધી કોર હાથમાં લઈને ટીપી નાખવાનો, કોર દબાવી દેવાની. આ એકદમ સહેલી રીત છે. આ રીતેથી જો તમે રોટલો બનાવશો ને તો રોટલો ફાટવાની બીક નહીં લાગે. દબાવીને થોડોક પાતળો કરી નાખવાનો ટીપીને. તો તૈયાર છે મસ્ત મજાનો ભરેલો રોટલો. શિયાળામાં આ ખૂબ જ હેલ્ધી છે. ઘી અને ભાજીથી ભરપૂર છે આ રોટલો. ખાવા માટે ખૂબ જ હેલ્ધી છે. આની સાથે તમે કોઈ શાક નહીં બનાવો તો પણ ચાલશે. તો શિયાળો પૂરો થાય એ પહેલાં આ રેસીપી ચોક્કસથી બનાવીને ટ્રાય કરી લેજો. નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. અને આ રોટલાને તમે સાંજે વાળુમાં દૂધ સાથે સર્વ કરી શકો છો. સાથે મેં બીટના લાડુ બનાવ્યા હતા, રાતે એ પણ સર્વ કર્યા હતા. સાથે મેં લસણની ચટણી બનાવી હતી, એ સર્વ કરી છે. અને સાથે ગોળ અને લીલું મરચું સર્વ કર્યું છે. તો ખૂબ જ હેલ્ધી અને શુદ્ધ દેશી કાઠિયાવાડી થાળી રેડી છે. તો તમે પણ બનાવીને ટ્રાય કરજો. અને તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.